બેન, કોણ છો તમે? અને આવી રીતે અહીંયા મારા ઘરમાં શું કરો છો? હું તો હવે આ ઘરમાં જ રહેવાની છું, પણ તમે કોણ છો બેન? તમે આ ઘરમાં શું કરો છો? ઓ, મારા ઘરમાં મને જ પ્રશ્નો કરે છે? લે, અને પાછી સોફા પર પણ બેસી ગઈ છે. ઉઠ, ઊભી થા, ચલ જા બહાર. બહાર જા. ના, હું નહીં જાઉં. અરે કહું ને બહાર જા. અરે લજ્જાટી, આ રૂપના મમ્મી છે, તમે આમની સાથે શું કરો છો? અરે એમની તબિયત ઠીક નથી, ઘણા વર્ષોથી અંધારામાં જ રહ્યા છે, એટલા માટે આવું વર્તન કરે છે. તમે થોડું તો સમજો. આ રૂપના મમ્મી છે અને હું શું સમજુ? અને આ રૂપની મમ્મી આવી? પણ આ તો ગાંડી છે. ગાંડી નથી મારી માં. ગાંડી નથી તો ગાંડા જેવું કેમ કરે છે? એને આવી બનાવી છે પરિસ્થિતિઓએ. સમયની થપાટોના કારણે એનામાં થોડી અસ્થિરતા આવી ગઈ છે, પણ મારી માં ગાંડી નથી. અસ્થિર છે તો એને કોઈ સ્થિર જગ્યા પર રાખો. અહીંયા શું કરે છે આ? અહીંયા કોણ લાવ્યો આને? હું લઈને આવી છું, પણ કેમ? કારણ કે એમને આશરાની જરૂર છે. લો બોલો, આ જબરું. આ રૂપ અહીંયા છે એટલે એને માને પણ અહીંયા લાવી દેવાની. એમ કર, આખા ગામને અહીંયા લાવી દે. એમની પાસે અત્યારે રહેવા માટે બીજું કંઈ નથી, તમે જાણો છો ને. અરે હું તો બધું જ જાણું છું, પણ તું નથી સમજતી કે આ ઘર છે, કઈ ધર્મશાળા નથી. આશરો આશરો કરીને આખા ગામને ને આખી દુનિયાને અહીંયા લઈ આવો. પેલા રૂપ આવી, પછી એની માં આવી. તો એક કામ કર, આપણા ઘરમાં પેલો અયાન છે ને, એના મમ્મી પપ્પાને પણ આપણા ઘરમાં બોલાવી લે. એટલે એ આપણા ઘરમાં રહેશે અને આપણે બધા આ ઘરની બહાર રોડ પર. તમે પ્લીઝ આવું ના બોલો. ના બોલું? આવું ના બોલું? હું તો બોલીશ. તમને આનાથી પ્રોબ્લેમ શું છે? આખા ઘરમાં એકમાત્ર પ્રોબ્લેમ તું જ છે. લજાટી, તમે એમની હાલત તો જુઓ અને પોતાનો વિચાર બદલો. તમે એકવાર પોતાની જાતને એમની જગ્યા પર રાખીને જુઓ અને વિચારો કે આવી રીતે જીવન જીવવું કેટલું અઘરું છે. એ અહીંયા મદદની આશાથી આવ્યા છે, એમને મદદની જરૂર છે. તો શું? અરે સરગમ, આપણે કોઈને એટલી જ મદદ કરવી જોઈએ જેટલી મદદ આપણે એને કરી શકીએ. અરે આ ખરું છે. આ રૂપ આ ઘરમાં 4 દિવસ માટે અહીંયા રહેવા આવી હતી અને તમે બધાએ ભેગા થઈને એને આ ઘરની રહેવાસી બનાવી દીધી. અરે માન્યું કે મોટી વાકે છે અતિથિ દેવો ભવ, પણ એટલું ના હોય કે આપણા જ ઘરમાં આપણને અતિથિ જેવું લાગવા માંડે. મને એમ કે તમે આને ઘરમાં લાવ્યા ત્યારે તમને ખબર હતી કે શું કરતા હતા? મોટી બા, આ રૂપની મમ્મી ચોર છે, એ અહીંયા ચોરી કરતી હતી. બસ કરો લજ્જા બહુ, બસ કરો, બહુ થઈ ગયું. સરગમ, તું રૂપ અને એની મમ્મીને રૂમમાં લઈ જા. લજ્જા બહુ, કોઈનું અપમાન કરતા પહેલા તમે થોડો પણ વિચાર નથી કરતા? મને વિશ્વાસ નથી આવતો કે તમે આવું વર્તન કરી રહ્યા છો. એ હાથ જોડું છું તમારી આગળ. આ બધું બંધ કરી દો ને જીવનમાં થોડીક માણસાઈ રાખો. લો બોલો, હું કંઈ પણ બોલું એટલે એક જ વાત કે માણસાઈ રાખો. અરે આ ઘરને ધર્મશાળા બનવા દઉં ને તો હું સારી, પણ જો હું કઈ સાચું કહું ને તો હું ખરાબ. ચાલો આવો. જાઓ, તમે પણ અમારા ઘરમાં જાઓ.
જ્યારે હોય ત્યારે બીજા માટે કરીને મોટી બા મને જ સંભળાવે છે. પણ હવે આવું નહીં ચલાવી લઉં. જેમ બને એમ રૂપ અને એની માને અહીંયાથી હું કાઢીને જ રહીશ. રૂપ, શું થયું? કેમ રડે છે? લજ્જા આંટીએ તારા મમ્મીને ચોર કહ્યું એટલા માટે? નાના માણસોને સૌ કોઈ સંભળાવી જાય, અને મેં મારા જીવનમાં ઘણું બધું સાંભળ્યું પણ છે. પણ આજે મારી માને કહ્યું ને એટલે મને વધારે ખરાબ લાગ્યું છે. તો શું કામ લજ્જા આંટીની વાતનો ખોટો લગાડે છે? તને ખબર છે ને, આમે એમનું વર્તન રૂડ જ છે. એ દિલના ખરાબ નથી, બસ ક્યારેક ક્યારેક આવું વર્તન કરતા હોય છે. વાત એ નથી દીદી, એ ગરીબ માણસની અને એની ઈમાનદારીની દરેક સમય પરીક્ષા થતી જ હોય છે. અત્યારે જો કોઈ અમીર હોત ને તો એની સાથેનું વર્તન, અને જો કોઈ ગરીબ માણસ હોય તો એની સાથેનું વર્તન બંને તદ્દન જુદા હોય છે. ઓછા પર જ સૌ પાટું મારે દીદી. એમના વતી હું તારી માફી માંગુ છું. ના દીદી, તમે કેમ માફી માંગો છો? કારણ કે એમણે તમને બંનેને ના કહેવાનું કહ્યું. પણ રૂપ, કુંદન નિવાસમાં બીજું કોઈ માણસ આવું કંઈ જ નથી વિચારતો. અહીંયા માણસ પૈસાથી નહીં, પણ એના વર્તન અને સંસ્કારોથી મોટું ગણાય છે. તમારી વાત સાચી છે દીદી, પણ તમે મારા માટે બહુ જ બધું કર્યું છે, અને હવે હું મારી માનો બોજ તમારા પર નાખવા નથી માંગતી. રૂપ, માં ક્યારે બોજ કહેવાય? દીદી, મારી માની તબિયત પહેલેથી જ ખરાબ છે. એવામાં જો એ અહીંયા રહેશે તો માત્ર મને જ નહીં પણ તમને બધાને તકલીફ થશે દીદી. માત્ર અમે જ તારા માટે નહીં, પણ તું પણ તો અમારા માટે બધું જ કરવા રેડી થઈ ગઈ છે ને. એનું શું? અને તને ખબર છે સંબંધને સંબંધ શું કામ કહેવાય છે? સંબંધ એટલે સરખો બંધ, એમાં કોઈ ગણતરી ના હોય, અને ગમે તે પરિસ્થિતિમાં જે સાચવી જાણે ને એને માં કહેવાય. એટલે તું આવું બધું ના વિચારીશ કે અમે તારા ઉપર કોઈ ઉપકાર કરવા માટે આ કરી રહ્યા છે, સમજી? તમારી વાત સાચી છે દીદી. બસ તો પછી હવે આંસુલું જ અને પહેલા જેવી થઈ જા. ચાલ તો બે હસ 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 તોડ દીદી, જમ્યો બેટા? હા મમ્મી. મોટી બા છે ને ખૂબ જ સારા છે. એ આ ઉંમરે પણ બધાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બધા પ્રત્યે એ સન્માનપૂર્વક જુએ છે. કોઈના માટે કોઈ ભેદ નથી. એ નીતિ નિયમ અને સત્ય સાથે ચાલવા વાળા છે. અયા, તું ત્યાં રહીને તારી મમ્મીને ભૂલી તો નથી ગયો ને? માં તો માં જ રહે ને. તો પણ જોવા પડશે કોણ છે મોટી બા, એમને મળવું પડશે મારે. હા તો મમ્મી આવી જાઓ ને. એમ પણ જન્માષ્ટમીના સેલિબ્રેશન માટે મોટી બાએ તમને ઇન્વિટેશન આપ્યું જ છે. ના દીકરા, એમણે આમંત્રણ આપ્યું છે, તેમની મહાનતા કહેવાય, પણ આપણે પણ આપણી મર્યાદામાં રહેવું પડે. અરે મમ્મી આવી જાઓ ને મારી માટે. અરે પણ બેટા. પણ શું મમ્મી, એક રાત અહીંયા રહીને તો જો. સાચું કહું છું મમ્મી, આપણે જે પરિવારનો પ્રેમ અત્યાર સુધી નથી મેળવી શક્યા ને એ પ્રેમ આ લોકો જીવી રહ્યા છે. મોટી બાની હૂંફ, ભાઈનો પ્રેમ, કાકી સાથે તોફાન, દેરાણી જેઠાણીનો સંપ, બેન સાથેની મસ્તી, બધું જ છે અહીંયા. એકવાર તો આવી જો. અને આ લોકોએ છે ને મને નોકરી પણ અપાવી. મને તારી ચિંતા થાય છે બેટા. મારી પાસે કઈ છે તે તું જ છે.